ભાવનગર થી બોલું છું મહેશભાઈ. જામનગર થી? ભાવનગર ભાવનગર ભાવનગર? ભાવનગર નારી ચોકડી કોપર ભાવનગર માં જ તે. ને પ્રજાપતિ કુંભાર છવી. પ્રજાપતિ કુંભાર? હા મહેશભાઈ મારું નામ છે. મહેશભાઈ નામ છે. ઉંમર કેટલી? 31. 31 વર્ષ. હા ને મારા ઘરે બધી રીતે કોઈ જાતનો વાંધો નથી. ટેનામેન્ટ મકાન છે. એટલે 40-45 લાખના મકાન છે. ને અમે ઈંટનો ધંધો કરવી. જો ઈંટનો ધંધો નથી કરવાનો તે ને એને ન ફાવે તોય નથી કરવાનો, અમારે નથી કરવો. અમે કંપનીમાં જઈને તો 35-40 હજાર રૂપિયા મહિને આવે છે. બે ભાઈ છે ને મમ્મી છે. બે ભાઈઓ છો? હા. તમારા મોટા જ નાના? નાના. એના લગ્ન થઈ ગયા? નહીં એના નથી થયા, મારા નહીં. એ મારીથી નાનો છે. હું મોટો છે ને એક મોટો છે એ જુદો છે, એ અલગ છે. હા. જમીન? જમીન નથી, આ મકાન છે જ તે. મકાન છે? હા સિટીમાં ભાવનગર કોપર જ તે. તારી ચોકડી છે ને. કંપનીમાં તો કેટલી પગાર આવે? 15-17 એટલે 35 જેવું બે ભાઈને થાય એમ. 35 જેવું? 35-40 વધુ ટાઈમ પડ્યું તો 40 થઈ જાય. ને આમ કોઈ જાતનો ઘરે વાંધો નથી, બધી રીતે આપણે સુખ જ છે. પણ એક આ દુઃખ છે મેન. ક્યાં સમાજમાં કરવું તમારે? આપણે તો ગમે સમાજ હાલશે. પછી ગમે સમાજ, દલિત સમાજ હોય ગમે સમાજ હોય હાલે? દલિત હોય તો હાલશે તમ તારે. એટલા માટે જ. હે એટલા માટે જ કહું તો પેલા પૂછી લેવું જરૂરી છે. હા બીજું કઈ નહીં. હા બરાબર. એટલે બીજું પાત્ર હોય તો વધુ સારું તમ તારે. હા એ તો સમજી લો, કોઈ પટેલમાં છે, કોઈ ઠાકોર છે, કોઈ કોરી પટેલ છે. બરાબર છે. હા ગમે ને આવશે એ બાઈ કોઈ દિવસ એને દુઃખ નહીં પડે આપણા ઘરે. તમારી ઉંમર કેટલી કીધી? 31. 31 વર્ષ. હા. પેલા લગ્ન તો સગાઈ? નહીં કાંઈ નથી. પહેલેથી કેમ એટલો બધો ટાઈમ લાગી ગયો? અમારા કુંભારમાં હમામી છે ને હમામી બેન દીકરી કાઢવી ક્યાંથી? હા એ છે. હા દીકરી હોય તો થાય, દીકરી ન હોય કેમ થાય? દીકરી હોય તો ઝૂંપડું હોય તોય થઈ જાય. હા ને અત્યારે બંગલો છે તોય નથી થતો. પપ્પા તો આપણે કાકા મોટા બાપાની દીકરી હોય તો ના ચાલે? ભાઈની છે પણ નાની છે હાવ. ને એને પાછો દીકરો છે. હા એટલે પછી આપણે કેમ માંગણી કરે? હા એમાં સાચી વાત. એવું છે. તો આ તો તમારે તો ભરવાડ જેવું કામકાજ. હા બહુ અઘરું છે. હા ભરવાડમાં આ રીતનું જ છે ને? હા ભરવાડ છે, રબારી સમાજ છે. હા બરાબર. એ સમાજમાં આ રીતે જ છે. તે ઘોડિયામાં હોય દીકરી સામે હોય, દીકરાના એકબીજા સાંડલો કરે અને નારિયેળ દઈ આવે નાનપણથી. હા એની જેવું જ છે. આપડીને ભલે ગમે એ દીકરી આવશે એને કદાચ નાની હારો દીકરી હશે ને તોય આપણે અપનાવશું. બરોબર. હા એ તો ગમે એ સમાજની હોય દીકરી તો હાલે. એને દીકરી કદાચ હશે નાની એ રીતનું હશે પાત્ર તોય આપણે અપનાવી લેવું, એમાં કઈ વાંધો નથી. હા કોઈ એના ઘરવાળો ઓફ થઈ ગયો હોય તો ચાલે ને? હા ચાલે. તમ તારે છૂટું થઈ ગયેલું ગમે એવું હોય તો ચાલે. એટલા માટે કહું ને કેમ છે યાર, અત્યારે શું છે તમારે કોઈ વિડીયો જો સાંભળે અને સામેવાળા પાત્ર હોય અને કેવું છે દુઃખી હોય ને કોઈ બેન, અને ઓડિયો સાંભળીને તમને કહે તો તમારો નંબર મૂકવા. બરોબર. તમારો ફોટો મોકલજો. સાંજે 8 વાગ્યા સુધી મોકલું તો હાલશે? હા તે હાલ ચાલશે. ક્યારે કઈ વાંધો નહીં. કેમ કે કાલે મારી પાસે 2-3 ઓડિયા તો છે મારી પાસે. હા એટલે કાલે તમારો ઓડિયો મૂકીશ. એ સારું. ઓલા બેન નું તમે કહેતા થઈ પૂછી જોજો આ ઓડિયો તો એને મોકલજો. હા એ બેન ને પૂછી લો. બરોબર. એ સારું. સોનલબેન નામ છે પણ પૂછી લે, પૂછીને હું વાત કરીશ. એ ભલે વાંધો નહીં. જો તમારે થઈ જતું હોય ભાઈ તો હું સહમત છું. હા બસ બરાબર ને? એ આવનારી બાઈને કોઈ જાતનું આપણે દુઃખ નહીં પડે આપણા ઘરે. હા પણ એ જો તમારો હા પાડતા હોય તો યાર ખર્ચો અમારે તો શું હોય, ભેગા આવવામાં બે હવામાં તમારા કોર્ટ મેરેજ થઈ જાય, એકબીજાના લગ્ન થાય, તમારી જીવન સુધરી જાય. બરોબર. અને એમાં શું છે અમને જોહ મળે, તમારું થઈ જાય અને અમને થોડું પુણ્ય મળે. બીજું તો શું કરીએ સાહેબ? આપણે બીજું કામ બીજાનું કર્યું તો જહ મળે એમ. ઓહો. પુણ્યનું કામ છે. પુણ્યનું કામ છે. એકબીજાનું સંસાર હાલી જાય, ઘર સંસાર ચાલી જાય તો બહુ સારું કહેવાય ને ભાઈ.
એને ઈ છે ને ખાલી ઘર સંભાળે ને ઘરનું આપણે ટેન્શન ન રહેવું જોઈએ. જેમ કે બહાર કામે જાય ને તો ઘરનું આપણે ટેન્શન ન હોવું જોઈએ. હા એટલે સમજી લો ને તમારે ઘરનું જ કામ કરવાનું, રસોઈ પાણી ને કપડાં લતા. હા બરાબર બસ ઈ જ છે. તો બીજું તો કઈક બહારનું તો કામ નોકરી જવા પૂરતું છે. નહીં બહાર કામે આપણે જવા થતું જ નથી કોઈ. અમે 2 ભાઈઓ છીએ બસ. તો પછી હા તો તમારું ગામનું નામ એકવાર બોલી જાય હું લખી લઉં. ભાવનગર. તમારું નામ આખું? મહેશભાઈ આખું નામ? લલ્લુભાઈ. આખું નામ? પ્રજાપતિ. મહેશભાઈ લલ્લુભાઈ પ્રજાપતિ. મહેશભાઈ લલ્લુભાઈ પ્રજાપતિ. ઉંમર 31. ઓકે સારું હાલો તમે ફોટો મોકલી દો ભાઈ. એ ભલે વાંધો નહીં. એ સારું હાલો 8 વાગ્યા સુધી મોકલી દો. એ સારું.